જે ધરતી પર બેસીને ભગવાન સ્વામિનારાયણે 184 જેટલા વચનામૃતો પીરસ્યા છે, એ દાદાનો દરબાર યથાવત જે સ્થિતિમાં તો એની સ્થિતિમાં આજે આપણને દર્શન આપ્યા છે. જે અક્ષોરડીની અંદર 25 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણ રોકાય, અક્ષોરડી આપણને દર્શન આપ્યા છે. ભગવાન સ્વામિનારાયણે સ્વયં જે મંદિરનું ખાતમુહૂર્ત કર્યું અને પોતે જ આ ગોપીનાથજી મહારાજની સ્થાપના કરી, એ મંદિર એ ગોપીનાથજી મહારાજ દિવ્ય દર્શન આપ્યા છે. જે ધરતી પર આ લોકમાંથી વિદાય લીધા બાદ ભગવાન સ્વામિનારાયણનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો, એ ધરતી પર દિવ્ય મંદિર આપણને દર્શન આપ્યા છે. ભક્તો, બહુ દિવ્ય સ્થાન, અતિ દિવ્ય સ્થાન, જિંદગીમાં એકવાર દર્શન કરજો. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત ભક્તો તો જાશો જ, પણ એના સિવાય પણ ધર્મ પ્રેમી તમામ જનતાને કહું છું, એકવાર ગઢપુર તમે દર્શન કરશો. ભક્તો, યાદ રાખજો, આ દુનિયાની ભવ્યતા વાળી વસ્તુ તો હજારો લાખો મળી શકે, અને ભૂલતા નહીં. તમે ગમે તેટલી ભવ્ય વસ્તુ તમે લાવશો, ગમે તેટલો શ્રેષ્ઠ બંગલો બનાવશો, તમારા બંગલા કરતા બીજો શ્રેષ્ઠ બનાવશે. આ દુનિયાનું કોઈ પણ ભવ્ય સ્થાન તમે ઊભું કરશો, આજની તો 5 વર્ષ પછી, 25 વર્ષ પછી તમારા ભવ્ય સ્થાન કરતા કોઈ શ્રેષ્ઠ સ્થાન બનાવશે. યાદ રાખજો, તમને ઓવરટેક થઈ જશે, પણ પરમાત્મા જે ધરતી પર રહ્યા છે, એ દિવ્ય સ્થાન, એને દુનિયામાં કોઈ ઓવરટેક કરી ન શકે, બાપ કોઈ કરી ન શકે. સ્વયં ભગવાન શ્રીએ જાતે મંદિરો બંધાય. તમે કલ્પના તો કરો, કદાચ માનો કે ભવિષ્યમાં સમૃદ્ધિઓ આવશે, આના કરતા અનેક ગણી સમૃદ્ધિઓ આવશે. કદાચ કોઈ પાયાથી લઈ શિખર સુધીના આખા મંદિર સોનાના કદાચ કોઈ નિર્માણ કરાવશે, શક્ય છે. પણ આખા સોનાના મંદિરો નિર્માણ કરાવે તો બાપ ભગવાન સ્વામિનારાયણે જાતે બાંધેલા મંદિરોની સમકક્ષ ક્યારે થઈ ન શકે એવા દિવ્ય મંદિર, એના દર્શન આપણને થાય છે. માટે કહું છું, એકવાર ગઢપુર જરૂર દર્શન કરવા માટે જાજો. ભવ્યતામાંથી થોડાક પાછા વળો, દિવ્યતા સામે દ્રષ્ટિ નાખો. ભવ્યતા મોક્ષ કરતા નથી બનતી બાપ, દિવ્યતા આપણને પ્રભુ પદ અપાવી શકે છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.